નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના કર્મચારીઓ ફરી એકવાર ઓપીએસ એટલે કે જે જૂની પેન્શન યોજના છે તેને પરત લાવવાને લઈ અને લડાયક મૂડમાં આવી ગયા છે। ત્યારે દેશભરમાં જ્યારે ઓપીએસનું વાવાઝોડું ફરીથી આકાર લઈ રહ્યું છે ત્યારે આ રાજ્ય સરકારમાં ફરી એકવાર જે છે તે આ ઓપીએસને લઈ અને હલચલ શરૂ થઈ છે। આ ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ઓપીએસને લઈ અને કર્મચારીઓ વારંવાર દેખાવો કરી રહ્યા છે અને હાલમાં આ રાજ્યોમાં જે છે તે ઓપીએસ શરૂ કરી દેવામાં આવ્યું છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે શું ઓપીએસ પરત આવશે, એટલે કે શું જૂની પેન્શન યોજના સરકાર પાછી લાવશે કે પછી યુનિફાઈડ પેન્શન સ્કીમને જ સરકાર આગળ ધપાવશે અને કઈ રાજ્ય સરકાર દ્વારા જે છે તે ફરી એકવાર જૂની પેન્શનનું વાવાઝોડું ફરી એકવાર કયા રાજ્યમાં ઉદ્ભવ્યું છે તેને લઈને આજના વિડીયોમાં આ તમામ માહિતી વિશે સંપૂર્ણ ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ, ઓપીએસ વગેરેના સમાચારો તમને સરળતાથી મળી જાય। તો શું ઓપીએસ પરત આવશે? વાત કરીશું મહારાષ્ટ્રની। તો મહારાષ્ટ્રમાં ફરી એકવાર જૂની પેન્શનનું વાવાઝોડાએ જે છે તે ઊભું થયું છે। આ રાજ્યોમાં ફરી શરૂ થઈ ગયું છે જૂની પેન્શન યોજના। તો મહારાષ્ટ્રમાં જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પરત લાવવાની વધુ માંગ તીવ્ર બની છે। ફેડરેશન દ્વારા ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની પ્રાથમિકતા જણાવવામાં આવી છે। ઘણા રાજ્યોમાં તેના અમલીકરણ પછી હવે મહારાષ્ટ્રમાં પણ ઓપીએસ પર રાજકારણ ગરમાઈ રહ્યું છે। મહારાષ્ટ્ર સ્ટેટ ગેજેટેડ ઓફિસર્સ ફેડરેશન દ્વારા ફરી એકવાર જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પાછી લાવવા માટે બ્યુગલ વગાડવામાં આવ્યું છે। ફેડરેશને સ્પષ્ટ કર્યું છે કે ઓપીએસ પુનઃસ્થાપિત કરવું તેમની પ્રાથમિકતા છે અને આગામી દિવસોમાં આ આંદોલન વધુ તીવ્ર બની શકે છે। આ પછી ફરી એકવાર જૂની પેન્શન યોજના અંગે ચર્ચા તેજ બની છે। આ આંદોલનને જોઈને કર્મચારીઓમાં એક સામાન્ય પ્રશ્ન ઊભો થવા લાગ્યો છે કે શું જૂની પેન્શન યોજના ફરીથી સ્થાપિત થશે? ચાલો જાણીએ કે અત્યાર સુધી કયા કયા રાજ્યોમાં જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે। તો બુલઢાણા જિલ્લાના સેગાંવમાં તાજેતરમાં યોજાયેલી ફેડરેશનની સામાન્ય સભામાં 2025થી લઈને 28ના કાર્યકાળ માટે એક નવી સમિતિની રચના કરવામાં આવી હતી। બેઠકમાં ઓપીએસ પરત કરવાનો મુખ્ય મુદ્દો એજન્ડા તરીકે રાખવામાં આવ્યો હતો। આ ઉપરાંત મહિલા કર્મચારીઓને 2 વર્ષની બાળ સંભાળ રજા આપવા, નિવૃત્તિ વય 60 વર્ષ નક્કી કરવા અને પગારમાં વિસંગતાઓ દૂર કરવા જેવા મહત્વપૂર્ણ પ્રસ્તાવો પણ પસાર કરવામાં આવ્યા હતા। બુલઢાણા જિલ્લાના સેગાંવમાં આ બેઠક યોજાઈ હતી। ઓપીએસ નિવૃત્તિ પછીની સૌથી મોટી સુરક્ષા। ફેડરેશનના ડિવિઝનના ઉપપ્રમુખ સંદીપ માને જણાવ્યું હતું કે ઓપીએસ કર્મચારીઓની નાણાકીય સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવે છે। આ યોજના હેઠળ નિવૃત્તિ પછી કર્મચારીઓને તેમના છેલ્લા પગારનો 50% પેન્શન તરીકે મળે છે। કર્મચારીઓને આમાં કોઈ યોગદાન આપવાની જરૂર નથી, જ્યારે નવી પેન્શન યોજના અને યુપીએસ બંને સંપૂર્ણપણે બજાર આધારિત છે અને આ જ કારણે ઓપીએસની માંગ સતત વધી રહી છે। કયા રાજ્યોમાં ઓપીએસ લાગુ કરવામાં આવી છે? તો છેલ્લા 3 વર્ષમાં ઘણા રાજ્ય સરકારોએ ઓપીએસને ફરીથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે। રાજસ્થાનમાં ફેબ્રુઆરી 2022માં સૌપ્રથમ ઓપીએસ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું, જ્યારે અશોક ગેહલોત કોંગ્રેસ સરકાર દ્વારા રાજસ્થાનમાં ઓપીએસ લાગવામાં આવ્યું હતું। છત્તીસગઢમાં પણ મે 2022માં 3 લાખ કર્મચારીઓ માટે ઓપીએસ લાગુ કરવામાં આવ્યું હતું। પંજાબમાં પણ આપ સરકાર દ્વારા નવેમ્બર 2022માં ઓપીએસની સૂચના બહાર પાડવામાં આવી છે। હિમાચલમાં પણ સુખવિન્દર સુખ સરકાર દ્વારા ઓપીએસને 2023 એપ્રિલથી અમલમાં લાવવામાં આવ્યું છે। ઝારખંડની હેમંત સોરેન સરકાર દ્વારા પણ જે સરકાર ઓપીએસ પર સંમત થઈ ગઈ છે અને પ્રક્રિયા આગળ વધી રહી છે। ચંદીગઢ જુલાઈ 2025માં પાત્ર કર્મચારીઓ માટે ઓપીએસ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે। મહારાષ્ટ્રમાં ઓપીએસની માંગ કેમ વધી છે? તો મહારાષ્ટ્રના કર્મચારીઓ કહે છે કે એનપીએસમાં તેમના ભવિષ્યની કોઈ ગેરંટી આપતું નથી, કારણ કે તે સંપૂર્ણ શેરબજાર આધારિત છે। બીજી તરફ ઓપીએસ એક નિશ્ચિત પેન્શન આપે છે, આનાથી નિવૃત્તિ પછીનું જીવન સુરક્ષિત બને છે। આ જ કારણ છે કે આ રાજ્યોમાં ફરીથી એકવાર મુદ્દો ગરમાયો છે। કેન્દ્ર સરકારનું શું છે વલણ? તો કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક એ પહેલાંથી સ્પષ્ટ કરી દીધું છે કે ઓપીએસ રાજ્યો પર લાંબા ગાળાનો નાણાકીય બોજ નાખી શકે છે। કેન્દ્રએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે એનપીએસમાં જમા કરાયેલી રકમ રાજ્યોને પરત કરવામાં આવશે નહીં। આમ છતાં ઘણી રાજ્ય સરકારોએ તેમના કર્મચારીઓના દબાણ હેઠળ ઓપીએસ લાગુ કર્યું છે। આગળ શું થઈ શકે છે? તો મહારાષ્ટ્રમાં ઓપીએસ અંગે દબાણ સતત વધી રહ્યું છે, પરંતુ કર્મચારી સંગઠનો સરકાર પર ઝડપી પગલાં લેવા માટે દબાણ કરી રહ્યા છે। આગામી મહિનાઓમાં આ મુદ્દો ફક્ત કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ રાજ્યના રાજકારણ માટે પણ એક મોટો એજન્ડા બની શકે છે। ઓપીએસ પરત આવશે કે નહીં તેનો નિર્ણય આગામી સમયમાં રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ પર નિર્ભર રહે છે, પરંતુ હાલમાં ચોક્કસથી મહારાષ્ટ્રમાં જે છે તે ઓપીએસનું વાવાઝોડું ફરીથી આકાર લઈ રહી છે એ સ્પષ્ટ છે। જય હિન્દ, અસ્તુ।